AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લાના તામરેજ તાલુકાના માછીવાર વિસ્તારમાં તાપી નદીના કિનારે ભારે જમીન ધોવાણ થતા 25થી વધુ પરિવારોના ઘરો જોખમમાં મુકાયા છે। 5 દિવસ અગાઉ પડેલા આશરે 16 ઇંચ વરસાદ બાદ તાપી નદીના જોરદાર પ્રવાહથી માછીવાર ફળિયામાં કિનારાનું મોટા પાયે ધોવાણ થયું છે, જેના કારણે કિનારા નજીક આવેલા 25થી વધુ મકાનોના પાયા ખુલ્લા પડી ગયા છે અને પરિવારો ભયના માહોલમાં જીવન જીવી રહ્યા છે। ગત રોજ જિલ્લા વહીવટીતંત્રની ટીમે સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ આજે આરોગ્ય મંત્રી તથા કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાએ ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરી અસરગ્રસ્ત પરિવારોની રજૂઆત સાંભળી હતી। મંત્રીએ અધિકારીઓને તાત્કાલિક નદી કિનારે રિટાઇનિંગ વોલ બાંધવાની કામગીરી આવતીકાલથી જ યુદ્ધના ધોરણે શરૂ કરવાની સૂચના આપી હતી। તેમણે જણાવ્યું કે લોકોના જીવ અને મિલકતની સુરક્ષા સરકારની પ્રથમ પ્રાથમિકતા છે અને અસરગ્રસ્ત પરિવારોને ઝડપથી રાહત મળે તે માટે તમામ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। કામરેજ તાલુકાનું એટલે કામરેજ મુખ્ય ગામ જૂનું ગામ નદી કિનારે તાપી નદીના કિનારે આવેલું છે। વરસાદ ખૂબ પડવાથી નદી કિનારાનો આ ભાગ ખૂબ ધોવાણો છે અને તમે જોતા હશો મકાનો એકદમ નદી કિનારે આવી ગયા છે, જે ભવિષ્યમાં જાનહાનિ થવાના પૂરી શક્યતા હોવાથી અહીંયા પથ્થરની 300 મીટર જેટલી અંદાજે એક પ્રોટેક્શન હોલ બનાવવા માટે સિંચાઈ વિભાગના અધિકારી અમે અહીંયા આવ્યા છીએ। તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના અધ્યક્ષ અને અમારી સંગઠનની ટીમ આખી સાથે મળીને કામરેજના તમામ પ્રશ્નો સોલ્યુશન માટે આજે આ ખૂબ મહત્વનો પ્રશ્ન હતો। આ દિવાલ બનવાનું કામ કાલેથી જ શરૂ થશે, જે યુદ્ધના ધોરણે પૂરું કરવા માટેની સૂચના આપવામાં આવેલી છે। એટલા માટે કે જો હવે પછીનો વરસાદ આવે તો મકાનની કોઈ સુરક્ષા રહેતી નથી। આ જ રીતે અબ્રામા ગામ અને અન્ય ગામોમાં પણ અબ્રામા ગામની અંદર પણ 30 મીટર જેટલો આ કાંઠો છે, નદીના ધોવાણ છે, ત્યાં પણ એક દિવાલ ઇમરજન્સી બનાવવાનું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ। અંદાજે 8 થી 10 કરોડના ખર્ચે આ દિવાલ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા માટે કાલેથી કામ શરૂ કરવા માટેની સૂચના આપી છે। આ બદલ હું આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને આજે જેમણે સૂચના અને સર્કિટ હાઉસ મિટિંગમાં જેમના અધ્યક્ષસ્થાને સંપન્ન થઈ એવા CR પાટીલ સાહેબ અને કનુભાઈ સાહેબ જ્યારે હાજર હતા ત્યારે આ નિર્ણય લેવાનો છે અને આ કામગીરી ઝડપથી પૂર્ણ કરીશું। હિતેશ પરીખ, AB48 ન્યૂઝ ગુજરાત।